રમવો મારે ઘરે જવું છે. માર મમ્મી ભારી જશે ને તો તમને બે નહીં રમવા દે. હજી જીમાં અમે આયા છે ઘડીક રમને અમને ઘરે નથી ગમતું. હા જી મમ્મા ભઈલો હાસુ કહે છે તમાર બાન બાપુ મરી ગયા હે એટલે તમને ન ગમતું પણ માર મમ્મી ગુંડા હે ઈ તમને મારશે. અર આયા કરે છે એ બજારે ગોતી ગોતીને થાકી રહી. આ વરસાદ આવે એવું છે ખબર ન પડે કે તારમાં ઘરે રહેવાય. મજા આવે છે વરસાદ આવે છે અને આના આરે તને ના કેટલી પાડી છે રમવાની. એ અતારમાં ઘરે રહેતા હો એ તમે તમારા મા બાપને તો ભરખી જા. આ તમારે શું મારા છોકરાને ભરખી લેવો છે? એ જાવ ઘરે આવતા ને કોઈ દી આ બજારમાં રમવા. આ કપ કપ કરતા રોજ ધોડા આવો હો ના પાડું તોય અમારી ઘરે નકતી વાવની મેલડી. તમારા મરી ગયેલા મા બાપના વચને બંધાણી હું નકતી વાવની મેલડી આજ વસન નિભાવું. જો મારા બાળકો તમારી પૂજેલી વડવાની મેલડી આજે એક નાની બાળકીનું રૂપ લઈ અને તમારી સાથે રમવા આવું અને તમારું ધ્યાન રાખવા આવું. એ છોકરા તમે કાં રહો છો? એ ઓલી ભાઈ અમને ભમરારા કરે છે અમને મારે છે. લે તેમાં રોવાનું થોડું હે. હાલો હું તમારે રમવું. તો તમે કોણ હો? અમે તો તમને કોઈ દી ભાડ્યા નહીં ને અમે તમને ઓળખતા નથી. એ તમે મને ન ઓળખતા હોય તો કાંઈ નહીં. તમારા બા અને તમારા બાપુ તો મને ઓળખતા હતા. એ એમને તો મને કીધું છે તમને રમાડવાનું અને તમારું ધ્યાન રાખવાનું. તમે મારા બાને ઓળખતા હતા તો બહુ રમવાની મજા આવતી. એ હા, એ તમારા બા અને તમારા બાપુ જીવતા હતા ને ત્યારે રોજ અમારા ઘરે આવતા. હાલો આપણે આંબુડું જાંબુડું કેરી ને કોસી દાદની રાણી રાજા સુદામાની સુકરી આપો સુકરી સુકરાલો શ્રી રામ ના એ તું આના હારે ચાર અને આ છોકરા તો ભમરાવા છે ભમરાવા. એ દાદા એ આખી દુનિયામાં કોઈ ભમરારું નથી. આ તમે મોટા કયો તો બીજા તો કહેવાના જ છે ને. પણ તું મરી જાય પછી આને હારે રે મરી જાય. તું સાંભળતી નથી માનતી નથી મારું કીધું કાંઈ. હા છોકરાએ શું ફાસો આ છોકરા ભમરાને નજરડા હે નજર નાખી તો એને પડે સબ ઘર ભેગા થાવ. તમે જોયું ને આમને બધા ભમરારા કે છે એન કરતા ધારે અમે મરી જાવ તો સારું હતું. લે એવું ન બોલાય. એ તું સાનો રહી જા. હવે તો હું તમારા ભેગી રહીશ. એ તમને બેને ભૂખ લાગી છે ને હાલો હું તમને ઘરે જઈને રસોઈ બનાવીને ખવડાવું અને આ બધાને તો હું જોઈ લઈશ. એ હાલો હવે મને કહો તો ખરા તમારું ઘર ક્યાં છે? આમ છે. હાલો. અને હા પર હવે જોઈ છોકરા કોઈ રેનો હોને આ તો બહાર ભણવા મૂકી દે. આ રોજ ઉઠી ના પાડું તો ઉપડો કઈ ખબર જ ન પડતી કોઈ દી. અલી એકલી શું છોકરાએ બસ કરતી જા. એ અલી હવે મારા છોકરાનું શું કરવું? એ પસાદાન કીધું ને તોય ઓલા ભમરારા છોકરા આરે રમવા વિયો જાય છે. ઈ હાસી વાત હોય છોકરા ભમરારા જ છે. એ આમ જો નાના છોકરાએ રમે ને તો ઈને તઈ દિલક નજર ન ઉતરતી. એ હું ત્યાં ગઈઠી થાય ને તોય કેદુની હું ખાટલે સૌ તમને નજર ની લાગી. હા એ તો કાઈ હરખું જ નથી આવતું મને. એ કાઈ સાંભળ આ હું કે હે તોય આ કપ કપ કરતો ઉપડ્યો આ મારી ઘરે. આ દાદી ગઈ આખા હે ને તો ઈ છોકરા આમ ધ્યાન હામ કરીને તો ખાટલે નાખી દીધા. ખાટલે સૌ
એ એલી આયા બાજતા હોય એવું તને દેખાય છે જીવ બેઠી બાજો હો કરતી તમે ઊભા હો એટલે કહું છું. એ આ છોકરો મારો ઓલા આરે રમવા જાય છે ને ભમરા રે એટલે આ ચીરુડી મને ઈનું કે હે એ હવે ઈ છોકરાનું કઈ કરો નકર આખું ગામ સાફ થઈ જાય છે. હાય હાય યાર એટલી હાવ હાસી વાત ઈ છોકરાનું કઈ કરવું જ પડશે યાર નકર આમ તો હરવે આ ગામમાં માણા કેટલું માંદા પડ્યા આ શું છે હો એ સરપંચ ને કેવી હાલો બધાય જઈ હાલો. તો તમે આમ પછી જાજો છે આ કામ અહીંયા હાલો ને મને તો આ છોકરાની બહુ જ બીક લાગે છે એ હાલો હાલો આપણે પછી અહીંયા જાશું આ તો ફાસલો જ કરવો હે મેં તમારા માટે અસર રસોઈ બનાવી નાખી છે. હવે તમે જમી લો. અને હા, તમે હવે ઉપાધિ ન કરતા. હવે હું રોજ તમને હારું હારું ખવડાવીશ. અને હા, હું તમારા ભેગી રમીશ. અને તમે મને તમારી મોટી બેન જ સમજજો. એ જોજો, હમણે હું એવું જાદુ ન કરું ને કે તમને ઉછેરીને મોટા કરે એવા મા બાપ આપું. જેવું કોઈ ન કરે ને એવું હું કરું હો. એ હવે તમે જમી લીધું છે ને, તો હવે જાઓ તમે બે ભાઈ પણ રમો. જે કોઈ મારી સેવા ભક્તિ કરશે ને એના હું આવા જ કામ કરીશ. હા બિચારા ઓલા છોકરા શું કરતા હશે? એ મા બાપ ન હોય ને એને ખબર પડે. એ મા બાપ વગરની જિંદગી હું જીવું હું કેમ જીવું એ મારું મન જાણે. એને બિચારા નાનપણથી એના મા બાપ નાના નાના હતા ને મરી ગયા. એ લાય હું એ છોકરાને હાંસવીશ અને હું કહીશ એ બટા એ હાલો હું આજથી તમને હાંસવીશ, ભણાવીને ગણાવીને મોટા કરીશ. એ છોકરા, એ છોડી, એ બટા બહાર આવો. બોલો ભાઈ. એ હવે તમે કાંઈ ઉપાધિ ન કરતા અને મારા ભેગા હાલો. એ વિયાવો, એ હું તમારો બાપ બની તમને ઉછેરીને મોટા કરીશ. ના ના ના, તમે અમને મારો તો. એ ના બેટા એવું બોલો માં. એ હું તમને મારીશ નહીં. એ ભણાવી ગણાવીને એને મોટા નોકરી બોકરી લેવડાવીશ અને હું ખાઈશ નહીં તમને ખવડાવીશ. આ તો મેરડીમાંની કૃપા કે મને આ છોકરા હાંસવાનો દરજ્જો મને મળ્યો. એ હાલો બેટા, એ હાલ હું ઘેર જઈને તને શેરો મસ્તીનો બનાવી દઈશ. હો મારી ઢીંગલી, એ હાલ આઈન તો આપણું ઘર આઈન કો રે.